કેટલો ગજબનો વિરોધાભાસ છે. ભાવનગરના કલેક્ટરે સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહેવું પડે કે રોયલ સ્ટેક છેલ્લા 4 દિવસમાં જેટલા લોકોએ પીધો હોય એ લોકો જઈને પોતાનો ટેસ્ટ કરાવી દે અથવા હોસ્પિટલમાં જાય. ગુજરાતમાં સો કોલ્ડ ડ્રાય સ્ટેટમાં દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં કલેક્ટરનું આ નિવેદન જ પોતાની જાતે દંભની સૌથી મોટી શરમ છે. જો શ ર મ આવું કશું એ બચ્યું હોય અને ભલે કાનો માત્ર નથી ને તો એ સહેજ પણ આવી હોય તો ઢાંકણીમાં પાણી મોકલીશું. ના, પાણી નહીં, આપણે રોયલ સ્ટેગ જ મોકલીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં દારૂ જેટલી સરળતાથી મળે છે એટલી સરળતાથી શિક્ષણ નથી મળતું, એટલી સરળતાથી સ્વાસ્થ્યની સુવિધાઓ નથી મળતી. દારૂનું આદિવાસી વિસ્તારોથી માંડીને અંતરિયાળ વિસ્તારો સુધી એક્સેસ છે, પણ બાકીની જે સામાન્ય સુવિધાઓ મળવી જોઈએ એનું એક્સેસ નથી અને સદંતર રીતે બધા જ નિષ્ફળ થાય ત્યારે આ વ્યવસ્થા થાય. તો શું આ લોકોને કશું આવડતું નથી કે આ લોકો નિષ્ફળ થાય છે? તો કે ના, આ સિસ્ટમેટિકલી ચાલે છે. અને એ સિસ્ટમમાં જ્યારે કશી ખામી આવી જાય ત્યારે આવી રીતે ભાવનગરમાં થયું એમ લઠ્ઠાકાંડ થઈ જતા હોય છે. આ કયા માણસો મર્યા છે ને કયા છોકરાઓ મર્યા છે ને આપણા દંભ પર કેવો આમ એક ચટાક કરીને થપ્પડ મારતા ગયા છે એની વાત કરવી છે. ભાવનગરનું ગામ ખરકડી ગામ, એક છોકરો પોલીસ ભરતીમાં પાસ થયો, પોલીસમાં પાસ થયો. હવે તમે પોલીસમાં પાસ થાવ એટલે તમને ખબર જ હોય કે પોલીસની સાથે પાવર નામનો શબ્દ લેખિતમાં આવી જાય. કોન્સ્ટેબલનો પગાર એટલો હોતો નથી જેટલો ક્રેઝ એની નોકરીમાં હોય છે, પણ છતાંય નોકરીના ક્રેઝ પાછળ પગાર તો એનું કારણ નથી જ. પાવર અને કરપ્શન આ બંને એની હકીકત છે. શું કોન્સ્ટેબલ જ માત્ર કરપ્શન કરે છે? તો કે ના, જવાબ એનો નથી. પોલીસ જ ખાલી કરપ્ટ નથી અને કરપ્શનના લિસ્ટમાં જોઈશું તો પોલીસનું કરપ્શન તો સરખામણી ઓછું આવશે, પણ પોલીસમાં બળજબરી જબરદસ્તીથી કરપ્શન છે અને પાવર રૂઆબ સાથેનું કરપ્શન છે. એ પોલીસની ગાથા બાજુ પર મૂકીએ ને તો એ આ છોકરો જે પાસ થયો એણે દારૂની પાર્ટી રાખી. દારૂની પાર્ટી રાખે તો કે પોટલીઓ તો પીવાના નથી, એટલે પેલો ગાળેલો દારૂ કે પછી મોવડો નથી પીવાના કે ગોળનો દારૂ એવું કશું જ નથી, એટલે દારૂની બોટલ લાવ્યા અને પછી દારૂની બોટલ લાવ્યા અને દારૂની બોટલ પીધી ને પછી પાર્ટી કરી. દારૂ પીધા પછી 4 માણસોના મૃત્યુ થયા છે. નકલી દારૂ હતો, ઝેરી દારૂ હતો. નકલી દારૂ કેમ આવ્યો, ઝેરી દારૂ કેમ આવ્યો? તો કે સારો દારૂ કે સાચો દારૂ કે નકલી દારૂ કે કોઈ પણ પ્રકારનો દારૂ ગુજરાતમાં બેન છે. સુરતના ડુમસમાં એક દારૂ પાર્ટી થઈ અને એની તમે પરાકાષ્ઠા જુઓ. પોલીસ સ્ટેશનથી 300 મીટર અંતર, વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરનું અંતર, અને ત્યાં એક ફાર્મમાં છોકરા છોકરીઓ 22-24 વર્ષના છોકરાઓ 22 જેટલા હતા, એ દારૂની પાર્ટી કરી રહ્યા હતા. દારૂ અને લૂડોની પાર્ટી હતી કે લાઈક જુગાર રમો ને પછી જેનો વારો આવે એટલા નંબર પ્રમાણે તમારે એટલો દારૂ પીવાનો, કોણ વધારે દારૂ પીવે છે એની સ્પર્ધા. ઇન શોર્ટ પાર્ટી કરી રહ્યા હતા એ. હવે એને બહુ જ બધું સંસ્કાર ને આ ને તે બધા સાથે એટલા બધા સાથે જોડી દીધું. આમાંથી મોટા ભાગના છોકરાઓ એવા હશે કે જે પોતાના માતા પિતાની પરવાનગીથી ત્યાં દારૂ પી રહ્યા હશે. હા, એ ગુજરાતમાં પી રહ્યા છે એટલે ગેરકાયદેસર છે ને એને કોઈ પ્રોત્સાહન આપવાની વાત નથી, પણ માતા પિતાની મરજી અને સહમતિથી, એમની શરતે, એમની ઈચ્છાએ પાર્ટીના નામ પર દારૂ પીતા છોકરાઓ કે પછી આ ભાવનગરમાં પોલીસ ભરતીમાં પાસ થયા પછી પોતાના મિત્રોને પાર્ટી આપતો છોકરો, એના હિસ્સામાં દારૂ ન પહોંચવો જોઈએ અલગ વિષય છે, પણ ઝેરી દારૂ તો ના જ પહોંચવો જોઈએ. આપણે આખા દેશમાં સમાન કાયદાની વાત કરીએ છીએ તો આખા દેશમાં લાગુ કરો દારૂબંધી. રાજ્યનો વિષય છે અને રાજ્યની આવક ને સ્ટેટ ને એક્સાઇઝ ને બાકીના બધા જ વિષયો ખબર છે મને, પણ છતાંય તમે જ્યારે બહુ જ મોટા ઉપાડે બધા જ સિવિલ રાઇટ્સ ને બાકીના કાનૂન ને બધું સરખું હોવું જોઈએ એવી વાત કરતા હોઈએ તો જો ગુજરાતમાં દારૂબંધી છે તો એમાં રાજ્યને નુકસાન છે પણ તમને ફાયદા છે. પાર્ટીને ફાયદો, પોલીસને ફાયદો, અધિકારીઓને ફાયદો, એમને પર્સનલ ફાયદા. રાજ્યને ટેક્સ નથી મળતો. અને એ વાતને સુરક્ષા સાથે સાંકળતા માણસો મુંબઈના રસ્તાઓ પર અડધી રાત્રે ગયા જ નથી. એ ત્યાં જાય મુંબઈના રસ્તા પર તો ખબર પડે કે બાજુમાં બાર કે પાર્ટી ચાલતી હોય ને તો એ અસુરક્ષાની ભાવના નથી પેદા થતી. દારૂબંધીએ ગુજરાતને બહુ જ બધું આપ્યું. ગુજરાતનું કલ્ચર બહુ જ અલગ છે, પણ એ કલ્ચર બદલાયું છે. જો એનો સ્વીકાર ભાવ તમે નહીં રાખો તો તમારે એ વાતનો ગંભીરતાથી વિચાર કરવો પડશે કે ડુમસમાં જે પાર્ટી થઈ રહી છે એ કયા કલ્ચરના છે. શું એ ગુજરાતી નથી? અને એટલે જ એમને એક જ દ્રષ્ટિકોણથી જજ કરવાની વાતમાંથી બહાર આવીને ગુજરાતે એ વાતનો જવાબ આપવો પડશે કે કાં તો દારૂબંધી લાગુ કરો અને કાં તો દારૂબંધીના નામ પર ઝેરી દારૂ પીવડાવવાનો બંધ કરો. આ પહેલી ઘટના નથી. ભાવનગરના કલેક્ટરે આવીને એવી બાઇટ આપી, એવું બોલ્યા અને એવું એમણે કહેવું પડ્યું કેમ કે એમને ખબર પડી કે રોયલ સ્ટેગના સ્ટીકર હેઠળ નકલી દારૂ વેચાયો છે. આવું કહેવું પડે એ કેટલી મોટો દંભ છે આપણો. દંભના નામ પર કશું એ થાય છે આપણે ત્યાં, અને દંભ ચાલતો જ રહે અને માણસો મરતા રહે. આ તો શરમની વાત છે. વડોદરામાં નંદીસર જીઆઈડીસી પોલીસ સ્ટેશન એમણે એક ગાડી પકડી, ક્રેટા કાર હતી. ક્રેટા કારને રોકી એની અંદરથી 4.60 લાખના દારૂની બધી બોટલો પકડાઈ. જે માણસને પકડ્યો એ લઈ ગયા ત્યારે ખબર પડી કે તો પોલીસ કોન્સ્ટેબલ હતો.
ગોધરામાં રેલવે ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હેડ કોન્સ્ટેબલ નામે સંજય ચુડાસમા બુટલેગર એનો ભાઈબંધ અને એનો પાર્ટનર એનો ભાગીદારીમાં ધંધો ચાલતો હતો. આની પહેલાં એક વ્યક્તિ પકડાયો બુટલેગર અમદાવાદ. ખબર પડી લઈ ગયા ત્યારે કાં તો પોલીસ કોન્સ્ટેબલ છે, આ તો પોલીસમાં કામ કરે છે. આને આપણે રક્ષક ભક્ષક કે જે બધા નામ આપવા હોય, હકીકત એ છે કે ખાખી પહેરેલા કયા માણસને ખબર નથી કે દારૂ ક્યાં નથી મળતો ને ક્યાં મળે છે. પણ છતાંય એક નાના સમાચાર પણ વહેતા થઈ જાય માત્ર ઇમેજ મેનેજમેન્ટના આધાર પર સરકારની દારૂબંધી ટકેલી છે. આ વિષયને જ્યાં સુધી ગંભીરતાથી નહીં લેવામાં આવે ત્યાં સુધી સિસ્ટમેટિક જે લાઇન પ્રમાણે ચાલે છે તો ચાલતો જ રહે છે. રેલવે સ્ટેશન ઉપર દારૂ ઉતરે જ છે. આ ભાઈ ગોધરાથી ક્યાંથી લાવ્યો હતો કે સુરતથી લાવ્યો હતો? દક્ષિણ ગુજરાતમાં કેટલો દારૂ આવે છે, ક્યાંથી આવે છે, બોર્ડરવાળા રાજ્યોમાં ક્યાંથી આવે છે. અને મારો પગ અહીંયા છે એટલે હું રાજસ્થાનની બોર્ડર પર અહીંયા છું એટલે આ બાજુ ઊભી છું તો દારૂબંધી છે ને ત્યાં છું તો નથી દારૂબંધી. સંજય ગોરડિયા બહુ જાણીતા નાટ્ય કલાકાર છે, રંગભૂમિના ખૂબ મોટા અદના કલાકાર છે. એમની સાથે મેં પોડકાસ્ટ કર્યું ત્યારે એમણે રમૂજમાં એવું કહ્યું હતું કે દારૂ પેટમાં હોય તો ગુનો નથી, દારૂ બેગમાં હોય તો ગુનો છે. એટલે અમે મુંબઈથી નીકળીએ તો તમે જુઓ ગુજરાતીઓ ત્યાં રેલવે સ્ટેશન પર બેઠા હોય તો એક સાથે બહુ જ બધો દારૂ પી જાય અને પછી એ સ્ટેશન પર બેસે. કેમ કે ઇવન અહીંયાથી જ્યારે બહાર નીકળે ત્યારે જેવું આબુ રોડ આવ્યું નથી ને ગાંડા થયા નથી ગુજરાતીઓ. ન મળ્યું હોય ને પછી જોવે ને જે ગાંડા કાઢે એ પ્રકારનું વર્તન કરે છે સાવ. અને પછી આવીને એવું કે અમારી સદીઓની તરસ છે ને અમે અહીંયા છુપાવવા આવે છે. રાજસ્થાન ગુજરાતીઓથી ભરેલું હોય છે, એમનું ટુરિઝમ અહીંયાથી ચાલે છે. એ ટુરિઝમ શેના કારણે ચાલે છે? અને આ જ ગુજરાતીઓ છે એ રાજસ્થાનમાં જઈને કોઈને અસુરક્ષાની ભાવના નથી પેદા કરાવતા. અને રહી વાત દારૂ પીને છાકટા બનવાની ને મારવાની, તો જાવ કોઈ પણ ચાલમાં ને નીકળો, આજે એ મારે છે. દારૂબંધીવાળા ગુજરાતમાં કેટલા દારૂડિયા રસ્તા પર સૂતા મળશે તમને? અને એટલા જ માટે દારૂ પચાવી શકો ને ન પચાવી શકો એ રાજ્યો પ્રમાણે સ્થિતિ એની નથી બદલાતી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે દંભી દારૂબંધી નહીં હોવી જોઈએ. કાં તો લાગુ કરો ને કાં તો હટાવી લો. અને આખા દેશમાં લાગુ કરો, ફાયદા જ છે એના આટલા બધા. તો શું કામ પૈસાની પાછળ પડ્યા છો? તો પછી બાકીના રાજ્યો કમાઈને ગુજરાત ગરીબ રહી જાય એવું થોડું ચાલે. અને દારૂબંધી નથી તો ગુજરાત ગરીબ થોડું રહી ગયું, દારૂબંધી છે તો. અને એટલા જ માટે આ એકબીજાની સાથે સંકળાયેલા અતિશય મોટા વિરોધાભાસોનો આ જવાબ આપવો પડશે. કેમ કે જો તમે આ દારૂ પીધો છે તો તમારે ચેક કરાવવાનું, બાકી બધો પીધો હશે તો ચાલશે, એમાં ખરાબી નહોતી. મતલબ બધાને ખબર પડે છે કે આખી લાઈન આ ક્યાંથી ચાલે છે. નકલી દારૂ કોણ ઘુસાડે છે, ડિસ્ટિલરીઝ કેટલી ચાલે છે, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ કોની ચાલે છે, કોણ બહારથી દારૂ ખરીદી છે, કોણ સપ્લાય કરે છે. અને એમાં બધા જ પોલીસ ને પોલિટિક્સ બંને બહુ મોટા પાયે સંકળાયેલા છે દારૂમાં. અને બંને સંકળાયેલા છે ને બંનેને પૈસા જાય છે ને એટલે જે સિસ્ટમેટિક ચાલતું હોય ત્યાં તો એસએમસીએ રેડ નથી કરતી. લાઇનની બહાર જઈને દારૂ વેચે ત્યાં નાના હપ્તા આપીને સેટ કરવાનું હોય છે. અને અચાનક જ આ બધો વિષય વિવાદમાં આવ્યો એટલે સુરતમાં મેસેજ જતો રહ્યો, આજે બંધ, 2 દિવસ બંધ, 4 દિવસ બંધ. અને એ ક્રાઇસિસમાં ભાવ વધી જાય, બીજું કશું નથી થતું. સૌથી વધારે મીડિયામાં રહેલા માણસો, દારૂનું સેટિંગ એમનું પોલીસ જ કરે. મીડિયામાં રહેલા માણસો જે બહુ જ મોટી મોટી વાતો કરે, એ દારૂ પીવો એ તો વ્યક્તિગત વિષય છે. અને મીડિયામાં છો અને પોલીસમાં છો કે બાકી કોઈ ઓળખાણમાં છે તો લાયસન્સ મળી જાય છે તમને. કોઈ પણ તમને લખી આપશે કે આમને જરૂર છે, ડૉક્ટર તમને ભલામણ કરી આપશે અને તમારે જઈને દારૂ પી લેવાનો છે. તો આ અતિશય દંભ અને અસમાનતાની વચ્ચે આપણે એ વાતનો જવાબ આપવો પડશે કે બાકી બધું ઠીક છે પણ નકલી દારૂથી માણસો મરી જાય, એક છોકરો જેનું પોલીસ બનવાનું સપનું હતું એ આમ હોમાઈ જાય થોડું ચાલતું હશે. સાંભળી આવેલી પ્રતિક્રિયાઓને. ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે. અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે. કનેક્ટેડ છે. 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે. અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે. અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સર્ટી હોસ્પિટલમાં આવવા માટે જણાવવામાં આવે છે. પહેલા પણ અનેક વખત લઠ્ઠાકાંડ થયા, ઝેરી શરાબને કારણે અનેક વખત લોકોના જીવ ગયા. રોજ ગુજરાતની ચારે તરફથી સરહદોમાંથી પણ કન્ટેનરો ભરીને દારૂ આવે છે.
દારૂની રેલમછેલ છે, ડ્રગ્સથી યુવા પેઢી બરબાદ થાય છે, પણ પેલા રીલ્સ બનાવતા ગૃહમંત્રીને એના માટેની કોઈ ચિંતા નથી. ડુપ્લિકેટ દારૂને કારણે મોત થાય એના માટે સીધા કોઈ જવાબદાર હોય તો પોલીસ તંત્રની સાથે સાથે આ સરકારમાં બેઠેલા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જવાબદાર છે. આ જ રીતે લોકો મળતા રહેશે અને ગૃહમંત્રી રીલ્સ બનાવતા રહેશે, દારૂ વેચાતો રહેશે, લોકો પીતા રહેશે, મળતા રહેશે, પણ હપ્તા લેવાવાળી સરકાર કાયદાનું પાલન નહીં કરે. ત્યારે સરકારને શરમ આવી જોઈએ કે દારૂબંધીનો કાયદો છે તેમ છતાં લોકો ડુપ્લિકેટ દારૂને કારણે મરી રહ્યા છે. એના માટે કોઈ જવાબદાર હોય તો હપ્તા લેતી સરકાર જવાબદાર. છેલ્લી વાત સમાજ તરીકે આપણે ક્યાં છીએ એની પણ કરીએ, સામાજિક પછાતપણાની પણ કરીએ. અને છોકરીઓ પર આપણો કેટલો મોટો અધિકાર ભાવ છે ને આપણને એવું જ લાગે છે કે નહીં યાર, મેં પેદા કરી તો મતલબ એ મારી મરજી વિરુદ્ધ તો જઈ જ ન શકે, અને એ જો જાય તો એનો ચોટલો ખેંચીને ઢસડીને હું એને બહાર લાવી શકું. મહેસાણાની ડૉક્ટર ચાંદની પટેલ, મૂળ પાલનપુરના સદરપુર ગામના ચાંદનીબેન પટેલ પરિવારમાં એમનો જન્મ થયો, ઉછેર થયો, મા બાપે ભણાવીને ડૉક્ટર બનાવી. હવે મા બાપે ભણાવીને ડૉક્ટર બનાવી છે તો મરજી વિરુદ્ધ લગ્ન કરે તો આપણા ભાગ્ય કે નસીબ કે પછી એવી શું ખામી રહી કે છોકરીને એવું લાગ્યું કે એને કોઈનાથી પ્રેમ થયો અને ત્યાં ગઈને તમારી અસહમતિ સાથે ગઈ, તમે કેમ ન માન્યા? બહુ જ બધા વિષય છે. ન માનવાનું કારણ એક જ હતું કે બીજી કાસ્ટના હતો. ડૉક્ટર સ્મિત પરમાર એમનું નામ, જેમની સાથે એમના લગ્ન કર્યા, જેમના લગ્ન થયા એ, અને સ્મિત પરમાર સાથે લગ્ન કેમ કર્યા, બસ આ વાંધો પડ્યો. અને એના પછી લગ્નના 4 મહિના પછી પરિવારમાં મમ્મીને સારું નથી એટલે મા મળવા આવી છે એવું જુઠ્ઠું બાનું આપીને ઘેર પહોંચે, અને ઘરે પહોંચ્યા પછી છોકરી જેવી નીચે આવે એટલે ઝપાઝપી મારામારી શરૂ કરીને પછી એ પપ્પા ને કાકા ને બધા ભેગા થઈ અને ચોટલો પકડીને ખેંચીને ઢસડીને છોકરીને લઈ જાય. એણે લગ્ન કરી લીધા છે, પણ કિસ્સાઓ જ્યારે અમુક સાઈડ થાય ત્યારે આખો સમાજ ને આખી દુનિયા જોતી હોય છે. કિંજલ રબારી નામની એક ગાયિકા, એણે લગ્ન કર્યા હતા પોતાની મરજીથી ચૌધરી સમાજના છોકરા સાથે. લગ્ન કર્યા ત્યારે એ મરજીથી કર્યા ને છૂટ્યા પછી એણે કહ્યું પણ એવું કે આ મારી મરજીની વાત છે ને આ મારો વિષય. પણ જ્યારે તમે જોયું ને કે સમાજના નામ પર તમે દબાણ કરીને કોઈ પણ રીતે તમે છોકરીને પાછી લાવી શકો છો અને પછી છોકરીના મન મરજી પ્રમાણે સમાજમાં લગ્ન પણ કરાવી શકો છો. આવા ઉદાહરણ જ્યારે સેટ થાય ત્યારે દરેક સમાજની અંદર એ પેલું પ્રોત્સાહન જાગે. દરેક સમાજને એવું થાય, હા તો અમારી છોકરી એ કેવી રીતે કોઈ લઈ જાય, અને પછી આ આધિપત્ય બતાવવાનો સંઘર્ષ શરૂ થઈ જાય. અને આ સંઘર્ષનું જ કદાચ એ પરિણામ કે ડૉક્ટર ચાંદની પટેલને એના લગ્ન પછી 4 મહિના પછી સમાજ, કુટુંબ, કાકા, બાપા બધા ભેગા થઈને છોટલો રસડીને લઈ ગયા. છોકરીને તો તમે એમ મોકલી જ દો છો ને, 21, 22, 25 વર્ષ, 25 વર્ષે લગ્ન ન કર્યા હોય તો પાછળ પડી જાઓ છો. રાખો ને, એને રહેવું છે તમારા ઘરે તો એ નથી રાખતા. ના લગ્ન તો કરવા પડે, ના જવું તો પડે જ, પણ ત્યાં જ જવાનું જ્યાં અમે કહીએ. છોકરી ના જવી જોઈએ તો સવાલ જ નથી, અમે કહીએ ત્યાં જવી જોઈએ. પેલી કહેવત છે ને કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, નથી છોકરી ગાય. એ સ્વીકારવાની સમજણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ રીતે ઢસડવાના કિસ્સાઓ પછી શું થશે? તો કે મહેસાણા પોલીસે સરસ કામ કર્યું. એસપી છે હિમાંશુ સોલંકી પકડી લીધા લોકોને, માતાને પકડી લીધી હતી, બાકીના લોકો છે આરોપીઓ એમને પણ ઝડપી લેવામાં આવ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે, કાયદાનું કામ સમયાંતરે કરે જ છે. સમાજ તરીકે આપણે શું કરી રહ્યા છીએ? બહુ જ મોટી ફાંકા ફોજદારી આપણે આવીને ફંક્શનોમાં કરીએ છીએ ને. હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ, ભારત દેશ મહાન ને ભારત જાતિ મુક્ત બનશે ને ભારત આટલો મહાન થશે ને 2047માં આપણે આવું રાષ્ટ્ર હોઈશું વગેરે વગેરે. મોટી ઉપરથી લઈને નીચે A to Z સુધીની મહાનતાની વાતો કર્યા પછી ને સાવ ફાંકા ફોજદારી કર્યા પછી એના 3 દિવસમાં આ છોકરીને એની મરજીથી લગ્ન કર્યા પછી એ છોકરી ડૉક્ટર છે, એ સગીર પણ નથી, એ એડલ્ટ છે, એનો નિર્ણયો જાતે લઈ શકે છે. આ દેશનું બંધારણ એને આઝાદી આપે છે અને તમે એને ઢસડીને લઈ જાઓ છો. આ જ છે ભારત અને ભારતની આ તસવીર. આનાથી આપણે ક્યાં સુધી ચહેરો ફેરવીશું? અને કમનસીબે કાચ કે દર્પણ તમને કોઈ ચહેરો બતાવે તો ગમે નહીં ને, એટલે તમે સીધો એ દર્પણને જ ફોડી નાખો. દર્પણ ફોડી દેવાથી આપણો ચહેરો નથી સુધરી જતો. આ વાત સમાજ જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી આવી કમનસીબ ઘટનાઓ થતી રહેશે. જોઈએ દ્રશ્યો અને પ્રતિક્રિયાઓ જે આવી છે સામે. સાહેબ મળવા મને તો ખબર નહીં, મેં તો બધું બેઠા જ પાછળથી કોણ આવે એમ ખબર તમારી દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા? અમે મળવા જતા. દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા તમારે? કોની જોડે કર્યા હતા લગ્ન? એમની જાતે કોર્ટ મેરેજ કર્યા.
તમને પસંદ હતું લગ્ન? અમે એકવાર મળવા આવ્યા તમને લગ્ન પસંદ હતા? તમને ગમતું હતું લગ્ન કર્યા એ? અમે મળવા બોલાય એટલે કે હું આજે આવું કાલ ઘર અમે મળવા આવીએ હું બપોરે અમે 3 જણા ઘરે હતા, 3 લેડીઝ, હું મારા સાસુ ને ચાંદની, એ 4 જણા આયા અને મમ્મી પપ્પા ને 2 ભાઈ હતા બીજા સાથે આયા અને કે અમે બીમાર છીએ એટલે કે અમારી છોકરી જોવી છે એટલે અમે નીચે લાયા બી. અને જેવા નીચે લાયા ને એવા તરત જ એના પપ્પા ને મમ્મી ઊભા થઈ અને તરત જ પેલા ગાડી બહાર હતી, 4 જણા બહાર આયા હતા પ્રી પ્લાનિંગ સાથે જ. અને મેં એસી ચાલુ કર્યું કે હું બીમાર છું એની મમ્મી કે, એટલે મેં બારણું રાખીને એસી ચાલુ કર્યું એટલે એની મમ્મી એમ કે ના બારણું ખોલ્યું તો અમને ગભરામણ થાય છે. એટલે જેવું મેં બારણું ખોલ્યું ને એવા પેલા બહારથી બીજા 4 જણા આવી ગયા. એટલે કોણ હતું અને ક્યાં લગ્ન કર્યા હતા? આ મારો બાબો છે જે, અને એ અમે વણકર છીએ અને એ પટેલ છે. એટલે લગ્ન ક્યારે થયા હતા ને કેવી રીતે થયા હતા? 2 સાથે ભણતા હતા, 2 સાથે જ ભણતા હતા. કેટલો સમય થયો લગ્ન થયા? આ 3 મહિના થઈ ગયા. તો એ ટાઈમે કોઈ વિરોધ હતો કેવું કઈ? ના, કશો વિરોધ નથી. તો આજે હવે કેવું શું બન્યું? એ આજે મળવા આવ્યા એમને આની અગાઉ 4-5 વાર મળવા આવી ગયા છે, અમારા જોડે. અને વિશ્વાસઘાત કર્યો આજે મારો. આવી અને અમારી જોડે બેઠા, અમે ચા પાણી કરવાનું કીધું એટલી ઘડી તો પેલા 4 જણ બહારથી આવી ગયા. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.